એટલે ભાઈ એનું હે તમે ખોટું કંઈ ટેન્શન ના લેતા. એક કાગળિયું હોય ને આપણી જિંદગી નક્કી નથી કરતું, ભલે મારું રિઝલ્ટ ઘણા પંખે લટકી જાય. તો રામ રામ બધા સબસ્ક્રાઈબર ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર. આપણા વિડીયોની સ્ટાર્ટિંગ આપણે હે ને બેઠકથી કરી નાખી છે. કેમેરો હે ને બહુ સ્ટેબલ નથી, કારણ કે આજે આપણે ટ્રાયપોડમાં રાખેલો છે એટલે મોટેથી બોલવું પડે ને. આ પેન્ટની અધોગતિ જો, આ મારા નિહારનું પેન્ટ હો, આ ઉડે તો યા બાકી જો કેમ બાકી જો થયો ને બાવરિયામ ઘા. એનું એક મેઇન કારણ છે, કારણ આપણે મસ્ત મજાની છે ને એક રીલે શૂટ કરી લીધી, એક નંબર રીલ છે. ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવો, હમણાં 15 મિનિટની અંદર અપલોડ. જોકે આ વ્લોગ આખીએ ને એ તો એક દી થઈ જાય, રીલ આવી ગઈ છે ને. ગાય ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને મસ્ત મજાની આપણે રીલે ઉતારી લીધી છે. ફાઇનલી હવે આપણે હે ને ઓલા કહેવાય ને આમ ઘઉં કાલે રાતે આવી ગયા હતા તો એને આપણે કોઠીમાં મૂકી દીધા છે, પણ એ આપણે કંઈ બતાવ્યું નથી. અને હવે તો જો પહેલાં આપણે નાહવા જાવું અને નાહીને તમને મળું ફ્રેશ થઈને. તો ગાઈઝ બપોરના વાગી ગયા છે 12:05 થઈ ગઈ છે. બિગ બોસના જેમ આપણે પણ તમને ટાઈમ કહી દીધો, અને આફ્ટર લોંગ ટાઈમ પેરિંગ બૂટ વેરિંગ. અરે ભાઈ હા તો હે ને હવે આપણે હોટલે વયા જઈએ. આજે કંઈ જવાનું કંઈ પ્લાન હતો, પણ પપ્પાનો ફોન આવી ગયો ને કે આવવાનું છે, પણ બાપને બોલા કરને કા તો કરને કા, એટલે હોટલે જવું છે. પછી આપણે ત્યાંથી જવાનું છે ક્યાંક વાસ્તુ છે, એટલે એમાં કાકાના પેલા પાર્ટનર હતા ને ભેગા, એને ત્યાં વાસ્તામાં જવાનું છે. તો ચાલો ઓન ધ વે સ્વાગત રેસ્ટોરન્ટ. અરે ભાઈ એ તો કહેતા ભૂલી ગયો કે આજે એને આપણે હાલીને જવાનું છે. સ્પેશિયલી તમારો ભાઈ આજે હાલીને જાય, યુટ્યુબર ઇન્ફ્લુએન્સર હાલીને જાય, કેમ કે બધી ગાડીઓ લગભગ માં જ છે, ખોટે ખોટી થોડી બધી લઈ જાય. એટલે આજે આપણે ચાલીને જઈશું હોટલે. અને તમને શું લાગ્યું કે તમારો ભાઈ હાલીને જાય? ના ના, એવો તો હું જરાય હોજો નથી. હમણાં જો હું કોઈ ભેગો લિફ્ટ માંગીને બેસી જાય અને હે ને એના ભેગું કંઈ ખોટું કંઈ બોલાય નહીં. એક તો આપણે કોઈ ભેગું જવાનું નહીં, આપણે બ્લોગ ઉતારવા. અને ભાઈ સાહેબ જો અહીંયા આવી રહી આપણી નિશાળ. અને નિશાળ જોઈને યાદ આવ્યું કે કાલે ત્યાં રિઝલ્ટ લેવા આવવાનું કે એવી વસ્તુ મને યાદ નથી રહેતી. લગભગ વિડીયોમાં હે ને તમે છેલ્લે સુધી રહો ને તો તમને ખબર પડી જ જાય ઓલરેડી. તો ચાલો હા ને ભાઈ, તમારો ભાઈ હે ને ત્યાં ટ્રાફિક થોડીક ઓછી થઈ ગઈ છે એટલે આપણે બ્લોગ ઉતારી લઈ. અને હું તમને એમ કહેતો હતો કે આપણે જો સ્વાગત રેસ્ટોરન્ટ હો, એ સ્વાગત રેસ્ટોરન્ટ ખંભાળીયાને આપણે એને આજથી ઝોમેટો ઉપર ચાલુ કરી દીધેલી છે. તો સિમ્પલી તમારે ઝોમેટોને ખોલવાનું હોય, પછી જવાનું છે ઉપર સર્ચ બારમાં સ્વાગત રેસ્ટોરન્ટ સર્ચ કરજો એટલે આપણી હોટલ આવી જાય. ઉડે તો જા, જો 7:30 વાગે ચાલુ થાય. બપોરે ઘણી બધી ટ્રાફિક હોય, જો અટાણે છે એટલે એને આપણે બપોરે ચાલુ નથી. બાકી ગુજરાતી થાળીને સ્પેશિયલ સબ્જીને તમને બધી વસ્તુ મળી રહેવાની છે. એકવાર જરૂર તમે વિઝિટ કરો. ઝોમેટોમાં સ્વાગત રેસ્ટોરન્ટ છે, અને ખંભાળિયામાં તો અથવા તો જ્યાં સુધી તમારે ઝોમેટો પૂગી શકતું હોય ને તો ત્યાં તમે એને મગવી જ લેજો ભૂલા વગર. આપણે પૂગી જાય પણ ક્યાંથી 7:30 વાગ્યા પછી. 7:30 વાગ્યા પહેલાં એને આમાં બંધ બતાવીએ, પણ ઓફલાઈન તમે આવીને તમને બધું જમવાનું મળી રહેવાનું છે. એટલે આવી જાઓ અને ઓર્ડરે કરી દે એવું હોય તો. એટલે હવે ઘર બેઠા તમારે આવી છે સ્વાગત રેસ્ટોરન્ટનું જમવાનું. ઉડે તો જા, બાકી મૂકો ને જો. 2:41 થઈ ગઈ છે ને હવે જમવાનો આપણે ટાઈમ થઈ ગયો, પણ આપણે 3 વાગે જમશું. તો કન્ટિન્યુ. A few moments later. અને ભાઈ સાહેબ આપણી મસ્ત મજાની છે ને ગુડ બપોર થઈ ગઈ છે, અને ઓફિસે હોઈ ગયો તો ઘડીક વાર. આપણે હોટલ ઉપર આવી ગયા ને જો ત્યાં હોટલ બંધ છે અત્યારે, કોઈ છે નહીં. પણ તોય તમારા ભાઈ ચા ઢક્કારી લીધી છે મસ્ત મજાની, અને ચા પીને અત્યારે એ ઢોરાઈ જાય થોડીક. આપણે ચા પીને તમે જવાનું છે વાસ્તામાં. મેં તમને ખબર વાત કરી કાકાના પાર્ટનરને એની વાસ્તુ છે મકાનનું. ભાઈ તમારો ભાઈ અત્યારે આવી ગયો ઘરે, અને રાતના વાગી ગયા છે 11 ને આપણે છે ને કાલે આપણું રિઝલ્ટ લેવા જવાનું છે. 11મા ધોરણમાં અત્યારે ભણતો હતો, એનું આપણે કાલે રિઝલ્ટ આપીએ એટલે તમારો ભાઈ આવી જાય 12મામાં. અને મારા બ્લોગ જોતા એવા ને ઘણા બધા ભાઈઓ બહેનો જે અત્યારે 10મામાં અને 12મું ઘણાને સ્ટાર્ટ થવાનું હોય ને, ઘણાને આમના થોડાક સમયમાં 10માનું અને 12માનું રિઝલ્ટ આવવાનું હોય. એટલે ભાઈ એનું તમે ખોટું કંઈ ટેન્શન ના લેતા. એક કાગળિયું હોય ને આપણી જિંદગી નક્કી નથી કરતું. ભલે મારું રિઝલ્ટ હજી આવ્યું નથી, તો કાગળ છે ને આપણી જિંદગી નક્કી ન કરે, એટલું તમે યાદ રાખજો. ઘણા નસ કાપી નાખે, ઘણા પંખે લટકી જાય. ભાઈ એવું કંઈ કરાય નહીં. આપણે કાલ રિઝલ્ટ છે તો લેવા જાઉં. મળ્યા કાલ સવારે 8 વાગે. The next day. તો
તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. સવારના આપણા વાગી ગયા છે ઓલમોસ્ટ 8:10ની વાર છે ને આપણે આજે લઈને જાઉં આપણી સ્કૂટી, કેમ કે ને બિચારીને કેટલા દીથી આપણે કાઢી નથી એટલે આપણે સ્કૂટી લઈને જઈશું અત્યારે નિશાળે ઓન ધ વે. અને રિઝલ્ટ શું આવશે ભાઈ તમે હે ને વિડીયોને આગળ જોયા પહેલાં હે ને તમે કહી દો કમેન્ટમાં કે આપણું રિઝલ્ટ શું આવશે, બાકી તો મને નથી ખબર શું આવશે. તો હાલો જઈએ સ્કૂલે. તો ભાઈ તમારો ભાઈ અત્યારે આવી ગયો રિઝલ્ટ લેવા. હું ને મારો ભાઈ બંને અહીંયા હે ને નિહાળનું આપણે નામ નથી કહેવું, પણ હજી કોઈ આવ્યું જ નથી. મને એમ કે રિઝલ્ટ છે એટલે છોકરા કેટલાક આવ્યા છે જોતા આમ કોઈ નંબર એટલે આ કહે બેગ તો નહીં આવીને જ છે. તો હાલો અંદર જઈએ, અંદર નથી બતાવું રહેવા દે. તો ભાઈ તમારો ભાઈનું રિઝલ્ટ આવી રહ્યું છે આપણા હાથમાં ને રિઝલ્ટ મસ્ત મજાનું આવી ગયું છે. તમારો ભાઈ સારા માર્કે પાસ થઈ ગયો છે, પણ મને આમાં કેવું હોય કે આપણે વિડીયોમાં નહીં બતાવવા માંગીએ ને આમાં હે ને યાર ટકા કેટલા છે ને આમાં લખ્યું નથી એટલે ટકાવારી પહેલાં છે ને આપણે કાઢવી જોઈએ પછી તમને કહી. અને અટાણે પહેલાં જવાનું હતું હોટલે, પણ પ્લાનમાં ચેન્જ થઈ ગયો. કેદીકના છે ને આપણે કેદીકના તો જો કે ઠીક, પણ ડેઈલી આપણે એક વિડીયો મૂકી છે તો આપણે આજે પણ આપણે એક વિડીયો અપલોડ કરીને જ જાઉં હોટલે. અને તો બીજું તો હું હવે ભાઈ આપણું વેકેશન એ પડી ગયું અને હોટલને કહેવાય ગયું, ઓફિસે જાઉં એ કહેવાય ગયું, રિઝલ્ટ કહેવાય ગયું. બ્લોગમાં બતાવું શું કરું શું ને એ મને નથી સમજાતું, પણ તમે રહ્યો ને કન્ટિન્યુ, તમને મજા ભારી આપી આપણા વિડીયોમાં. હાલો અને ભાઈ તમારો ભાઈ છે ને અટાણે ખબર હું તમારા ભાઈને બુચ મારવાના ધંધા હોય, જ્યાં મસ્ત મજાની ને આપણે સિમેન્ટનું બીમ હું લઈ આવ્યા એને અહીં આપણે રાખ્યું. એટલે અહીંથી આપણે ને ઓલા કેવા નામ શું કહે ને દોરી બાંધી હું હાલો ને એટલે ગાય ખૂટ્યા આપણે ડ્રીમ પેલેસમાં ન કરે. જો કે ડ્રીમ પેલેસ કેવું હું આ વાળો હે વાળો. તમારા ભાઈ છે ને મસ્ત મજાની મહેનત કરીને જો આપણે એને આપણે કહેવાના મુલા આડા બાંધી દીધા, જેના કારણે આપણા આટલી આપણે કહેવાય ને આપણી બેઠકમાં છે ને ગાય ખૂટ્યા ના આવે. જો કેમ બાકી દારો ઝૂમ કરીને બતાવજો. અહીંયાથી આપણે આમ આડા બાંધી દીધા, અહીં વચ્ચે થાંભલો નાખી દીધો અને અહીંથી વળી પાછું બાંધી દીધો. અને આપણે ગાડીઓ બધી અહીં પડી રહીએ, આપણે કોઈ બેઠા હોય તો અહીં ગાય ખૂટ્યા કે કંઈ આવે નહીં એવા માટે કરી નાખ્યું. ને અટાણે છે ને હું હોટલે પણ નથી જવાનો, કેમ કે ઓલરેડી કેટલા 11 વાગી ગયા ને હું અટાણે ને બહુ થાકી ગયો હું ને થોડુંક મને ઓછું છે એટલે આપણે અટાણે હોટલે જવામાં નથી. તડકો થજો એટલે તડકાનું જવાય એટલે આરખ કર્યું અટાણે. તો અહીંયા આપણે અરે અહીંયા જો આપણે ને વરહદીના ઘઉંને અરે ભાઈ આપણે બેજતી થઈ ગઈ છે હજારો. હું તમને એને બતાવું આપણે જે વરસ દિવસના ઘઉંને એ સ્ટોર કરી લીધા છે કોઠીમાં. આ બધા સામાન થાય ને ખાલી આની ઉપર એમને એમ રાખ્યો છે, આની નીચે બધા આમાં ઘઉં તમને પૂછીએ નહીં ભાવ ઓહો નથી દેખાતા છેટો છે. यहाँ पर તમારા ભાઈએ જે વીટી મસ્તીની ઠપકારી લીધી છે અને આ હે ને મારી નથી, જ્યારે ફોકસ કરવા દે. આ હે મારા મામાના છોકરાની જેનિલની જનોઈ છે ને, તો આપણે ગિફ્ટમાં એને આપવાની છે. તમારા ભાઈએ હે ને પહેલાં પહેરીને વોણી કરી લીધી, જોઈ લે ભાઈ તને સારી લાગી તો ગાયેગા તો નીચે કમેન્ટ કરી દે હાલ. તો ગાઈસ કાલ રાતના જેમ આપણે આજે એને રાતના 11 વાગી ગયા છે અને આજના બ્લોગમાં એટલું. આઈ હોપ કે તમને આજનો વિડીયો નાનો અમથો હતો પણ સારો લાગ્યો છે. જો સારું લાગ્યું તો આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પાછા આપણે આવા નવા મસ્ત મજાના નવા બ્લોગ વિડીયોની અંદર ન્યાઉથી રામ રામ બધા સબસ્ક્રાઈબરને.